જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ પરાવાણીમાં। તો ફરી એકવાર આપણે ધમાકેદાર રમૂજી પ્રસંગોથી ભરપૂર એવું પ્રવચન પૂજ્ય જનમંગલ સ્વામીનું આજના વિડીયોમાં આપણે સાંભળશું। ખૂબ સરસ પ્રવચન છે, એટલે વિડીયો જરૂરથી સંપૂર્ણ જોઈએ। અને ખાસ આપણે જે શીખવા જેવી વાત આજના પ્રવચનમાં છે કે જ્યારે કોઈ આપણું અપમાન કરે તો અથવા તો આપણને નીચા દેખાડવાના પ્રયત્ન કરે તો એવા સમયે આપણે કઈ રીતનું મનોબળ રાખવું, માનસિકતા કઈ રીતે રાખવી, એ બધી વાત આજે આ પ્રવચનમાં આપણે શીખીશું। ખૂબ સરસ પ્રમુખ સ્વામી મહારાજના જે પ્રસંગો છે અને યોગીજી મહારાજના જે પ્રસંગો છે એ પણ આપણે આ વિડીયોમાં આપણે આગળ સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો જરૂરથી લાઇક કરજો, વિડીયો શેર કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। ગામડામાં આવા આવા છોકરાઓ આજે કળજુગની અંદર, અને આપણે આળા બેડીઓ મૂકતા નથી। હું તમે સમજ્યા? આ વાહે બધા તાળીઓ પાડો એની જ વાત કરું તમને હું। ધુમાડા કાઢો, મશીન છો ધુમાડા કાઢવા, મોઢામાં ધુમાડા કાઢવાના અને બીડી પીને શાંતિ થઈ જાવ। તમારે બૈરા છોકરીઓને બધાને પીવડાવ મળો ને, છોકરીને હોવું ને બધા સુખી થાય, એકલા હું કામ સુખી થાવ? બીડીઓ શું પીવાની? એક મારથી છૂટે નહીં। એલા આયરો તો સુરવીરો હોય, આયરો તો જનુની હોય, નો હું છૂટે। બધા મૂકી દો ને, જો આયા પારણે સાર્થક થાય આપણી। હું ધુમાડા કાઢવા ઉપર ગલ્લા નથી, બીડીઓ નથી, ફાવશે નહીં, પાછા આવશો ઉપર જઈ। ભલા કે ગુટકા ખાઈને એને જ્ઞાન થાય। ગુટકા ખાતા છે આમ હોય જ પાછા માવા ગુટકા ખાઈને જ્ઞાન થાય, બીડી પીવે ને બુદ્ધિ વધે, દારૂ પીવે ને એના દોસ્ત વધે, ને બધું કરે તેને બાપનું કાંઈ વધે નહીં, પછી બધું જતું રહે। મારે બધું છોડવાનું છે આપણે। આ પારાયણ આપણે બધું ખંખેરીને જતું નથી રહેવાનું। બધા વ્યસન બેસન કાઢીને જાઓ। અને આ સંસ્થા છે બીએપીએસ, 1.25 લાખ ટ્રસ્ટ છે, ગુજરાત રાજ્યમાં પહેલા નંબરની સંસ્થા સાબિત થઈ। ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, હિન્દુ સંસ્થા આખા વિશ્વને 220 દેશોની અંદર ઇનોય સર્ટિફિકેટ આપ્યા છે આપણી સંસ્થાને। પહેલા નંબરની સંસ્થા કોઈ હોય પવિત્ર, પ્રમાણિક અને વ્યવસ્થિત તો આપણી બીએપીએસ હિન્દુમાં સાબિત થઈ ગઈ દુનિયામાં। આજે બાપાએ શું કામ કર્યા છે? હિન્દુઓને આજે 1300 મંદિરો બાંધ્યા 40 વર્ષમાં। કોઈ 500 મંદિર નહીં, 200 જ બાંધ્યા દુનિયામાં જન્મીને। કોઈ અવતારો દેવો હોય આવા સાધુ બનાવ્યા 930। તમારે 2 દીકરા હોય ને તો બાપ નવરો થઈ જાય, આને સમજાત આને થાય। હમણાં એક અમી ભમોદરાના એક ભાઈ છે, એકનો એક દીકરો છે, એના પપ્પા ધામમાં જતા રહ્યા છે, એની માં અને દીકરો 2 જ રહે છે ઘરમાં। હવે એ છોકરો લગ્ન કર્યા પછી કંટાળી ગયો ઘરમાં, સંતોને મળ્યો કે સ્વામી ઘરમાં જવાનું મન નથી થતું, મને શું થયું છે? કે મારી પત્ની ને મારી મમ્મી ઝઘડ જ કરે, હું ઘરે જાઉં ને એટલે બેયનું સાંભળ જ કરવાનું, મારું મગજ થાકી ગયું। એટલે તું સમજાય ને, તારી મમ્મીને સમજાય અને કે તમારી દીકરી છે, આ અજાણ્યા ઘરમાંથી આવી છે, નાની ઉંમર છે, હવે તમારી ઉંમર એની ઉંમરમાં ફેર હોય, થોડા મોડા ઉઠે, કંઈક વસ્તુ ખરીદે, વાપરે, કપડાં અમુક પહેરે, હવે થોડુંક ચલાવી લો, તમારી દીકરી છે, જતું કરો, તમે સમજો છો? એ કે મારી મમ્મીને આવું જ સમજાવું છું। તમારી મમ્મી શું કે ખબર? તું તો હોવ ઘેલો થઈ ગયો છે, તારી હોવનું રાખે છે, તારી ઘરવાળીને સમજાય કે ભાઈ ગઢા માણસ છે, બોલ કરે, થોડુંક ચલાવી લેવું, ઉંમરવાળા છે, આમાં ફેરફાર। એ કે હું એને કહું ને તો મને એમ કે તમે માવડિયા છો। અને એટલા લઠ્ઠા ઘરમાં પડે, મકાન સારું છે પણ શાંતિ નથી। જો આની દવા છે કે દવાખાના છે ને મેડિકલ સ્ટોર, 2 ટેબ્લેટ આપણને ફેરફાર થઈ જાય। અને એને સંતોએ કઈ દવા બતાવી જાણો? ઘર સભા કરી, સત્સંગ કરી, રોજ સાંજે જમ્યા પછી તું ધૂન બોલાય, પ્રાર્થના બોલાય, એક ચોપડી વાંચ કે સ્વામી કોઈ નો આવે, કોઈની જરૂર નથી, તું શરૂ કરી। આ જ રસ્તો બાપાના આશીર્વાદ છે, તારા ઘરમાં શાંતિ થશે। અને એની શરૂ કર્યું ને, એની મમ્મી વહેલી બેહી ગઈ હોય ને તો એની પત્ની નો આવે, એની પત્ની બહાર બેહે, એની પત્ની વહેલી આવીને બેહી જાય ને તો એની મમ્મી નો આવે કે આ બેઠી છે, હું પડખે ન બેહું રૂમમાં। પણ આની ચાલુ રાખ્યું ને પછી નજીકમાં કંઈક તુવેરો ફોલે તો નજીક બેહે, સંભળાય એટલું, પડખે ન બેહે, હમુનમું કરે, ખાલી વાળે પણ સાંભળે, નજીક હમુનમું કર્યા કરે। એમ કરતા કરતા આજે એ ઘરની અંદર માં દીકરીને ન બને એટલું હાહુ ને બનતું થઈ ગયું। અને 2 જણા એકાબીજા કોઈ જમે નહીં, એ કે તું નો ખાન તો હું જ ન ખાઉં। સત્સંગ, શિક્ષણ, પરીક્ષા, માં દીકરી હાહુ ભેગા થઈને તૈયારી કરે અને પાક્કું એને એટલી શાંતિ ઘરમાં થઈ ગઈ। જો આ બધા અંદરના પ્રશ્ન આજે સમાજમાં વધતા જાય છે,
આપણા વડવાઓ જાતે દળતા, લીપણ કરતા, જાતે વલોણા કરતા, ચૂલા ફૂકીને રસોઈ કરતા, અને 20 માણસ એક રસોડે ખાતું, છૂટાછેડા કોઈ જોયા નથી આત્મહત્યાઓ. આજે એટલા મોબાઈલો, ગાડીઓ, બંગલા, કપડાં, ખાવાનું, આજે ગેસ થયા, કુકર, ફ્રીજ, મોબાઈલો, કેટલી સુવિધાની અંદર માણસ આજે 2 ભાઈ એક રસોડે ખાઈ નથી શકતા. અને પ્રશ્ન આખા સમાજમાં છે. આ મનના દુઃખ વધ્યા, સંસ્કારો ઘટ્યા. સંસ્કારો છે ને એ તમને જતું કરે, ભૂલી જાય, સહન કરે, નમી દે, ખમી ખાય, ક્ષમા આપી દેવી, આ સંસ્કારો કરે. ધર્મ કા કરે? જતું કોણ કરે? તમને ગાળી દીધી, હાલો તમને ગાળી દીધી કોઈ, તો તમે હામી દો તો સુખી થાવ, કે ન દો તો સુખી થાવ? ન દઈ તો સુખી થાય, બરાબર છે ને? પણ રહેવાય છે કોઈથી? બધા જાણે છે કે ગાળ જેને હામી ન દઈ તો આપણે સુખી થઈ. પણ હું બોલી ખબર, એને હું હરખો ન કરું કે મન શાંતિ નહીં થાય. આમ કહી છે ભાઈ નો દી શાંતિ થાય. થાય છે કે નથી થતું? તમે 5 જણા બેઠા છે, 5, તમે 5 આપણા નિર્દેશક છે, 5 ને એક ભાઈ ગાળ દઈ જાય આવીને બહારથી, એક હરખી ગાળની સાઈઝ એક જ હોય, એક હરખી, અને 5 ને દે નામ દઈ દે. 5 ને દુઃખ હરખું થશે કે વધારે ઓછું થશે? કયો? દુઃખ 5 ને એક હરખું થાય કે વધારે ઓછું થાય? હે? ગાળ એક હરખી છે અને દુઃખ સમજણ પ્રમાણે થશે. નો દુઃખ થાય એ સુખી કે દુઃખ થાય એ સુખી? નો દુઃખ થાય એ બસ જો જ્ઞાની બેઠો છે એ સમજણ આપણે કેળે. હવે આપણે વિચારવાનું કે મને કોઈક બોલી જાય તો મને દુઃખ થાય છે કે નથી થતું? થાય છે કે નથી થતું? એટલે સુખી થાય એની માટે સમજણ જ. પ્રમુખ સ્વામીના પૂતળા બાળ્યા છે, છાપામાં લખ્યું, એને ઝેર આપ્યું છે એક જણાએ, એને માર પડ્યો છે, એના અપમાનો તિરસ્કારોને છાપામાં આજની તારીખ સુધી લોકો લખે છે. એનું રૂવાડું હેલું છે દુનિયામાં, તો ભગવાન જેમ પૂજે એને એટલું દુઃખ નથી થયું. અને ખરાબ કરવાળું સારું કર્યું. પ્રમુખ સ્વામી જિંદગીમાં એકવાર ખોટું બોલ્યા નથી, એક વખત જૂઠું બોલ્યા કોઈ સાબિત કરી દે. 93 વર્ષની ઉંમર થઈ એની. કોઈ ધર્મની ટીકા કરી હોય, કોઈને ખોટી સલાહ આપી હોય, કોઈ અહંકાર આવ્યો. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ અમને દર્શને આવ્યા હતા સારંગપુર, રાષ્ટ્રપતિ હતા. ભારતના 1લા નંબરનો વૈજ્ઞાનિક, વડાપ્રધાન કરતા મોટું સ્થાન ગણાય ભારતમાં એનું. અને મોમેડિયન છે. 4 કલાક રાહ જોઈ બાપા ઉઠે પછી દર્શન થાય. સ્વામીની ઉંમર છે, રાત્રે ઊંઘ નો દિવસે હોઈ જાય. અડવાણી હમણે આવ્યા, હમણે રિલાયન્સ કંપનીના માલિક હમણે આવવાના દર્શન. પ્રમુખ સ્વામી કોઈને બોલાવતા નથી. એના દર્શન માટે દુનિયાની મોટી મોટી હસ્તીઓ દેશ વિદેશની આવે છે. કેટલું માણસ આવે છે. આપણે આગળ કેમ કોઈ નથી આવતું? કે ગમે તેલા ઘરેણાને મેકઅપ કરીને બેઠા કોઈ જોવે? હામું જોવે પણ કઈ તમને કોઈ ખવડાવે નહીં. સ્વામી માટે તો પ્રાણ આપી દે છે, જીવન આપી દે છે. અમારે પરમ ચૈતન્ય સ્વામી જો માળા ફેરવે બેઠા છે. 20 વર્ષ ભાદરા મંદિરમાં સેવા કરી છે. બાપાએ આજ્ઞા કરી, ભુજમાં અહીં આવી ગયા. ભંડારી સ્વામી છે, હરિપ્રિય સ્વામી, બધા સંતો આપણા છે. જ્યાં મૂકે ને આપણા ધર્મવત્સલ સ્વામી દિલ્હી બાજુ અક્ષર બાપા કે ભુજમાં, ભુજ કોઠારી છોડી જો ત્યાં ગયા, જ્યાં મૂકે ને પ્રશ્ન જ નહીં કોઈ. બહુ અઘરું છે આ. બાર ગુરુ બદલી કરે ને પરસેવો છોડાઈ જાય ગુરુને. પ્રશ્ન હું છે કેમ બદલી કરો? યુનિયન થઈ જાય સામે. આજે સ્વામીને પ્રાણ આપી દે. કેવું જીવન જીવે છે બાપા. પ્રમુખ સ્વામી લંડનમાં ભૂલા પડ્યા, પેલો ગાડી હાંકવા વાળો ટેન્શનમાં આવી ગયો. સ્વામી કે તું ટેન્શનમાં ન ભટકાઈ જશે, હું તને રસ્તો બતાવું. લંડનમાં સ્વામી કોઈ દે નીકળ્યા નથી બહાર. એક હરિભગતની ખબર જોવા હોસ્પિટલમાં ગયા. મંદિરે સન્માન સમારંભ હતો, 7000 માણસ આવ્યા હતા, ગવર્નર ને ત્યાંના મેયર ને બધા. અને બાપા મોડા આવે, કેવું જાની આઘા પાછા ચાલે, પણ વરરાજો તું ન જડે તો શું કરે? પેલા સ્વામી ક્યાં છે? સ્વામી એને રસ્તો બતાવ્યો. 12-15 મિનિટમાં મંદિર આવ્યું. પેલો ભાઈ કે બાપા તમે લંડનના રસ્તા જોયા? સ્વામી કે અક્ષર ઉપરના જોયા છે, તને બતાવી દઈશું. એ ગુરુ છે આપણા, ભગવાન રાખેલા પુરુષ છે. સ્વામિનારાયણ સંપ્રદાયને જાગ્રત રાખ્યા હોય ને પૃથ્વી પર, મોટા મોટો યશ કોઈને જાતા હોય ને તો પ્રમુખ સ્વામીને જાય છે. કારણ કે આ નથી ખાલી કચ્છ પૂરતું રાખ્યું, એની નથી ગુજરાત રાજ્યને ભારત પૂરતું રાખ્યું. નવખંડ ધરતીમાં ભગવાન સ્વામિનારાયણને સતરાયા કર્યા છે. હનુમાનજી રામના કામ કર્યા છે, એટલે હનુમાનજીના મંદિરો થાય દુનિયામાં. હનુમાનજી રામનું કામ કર્યું ને એની કરતા અનંત ગણું ભગવાન સ્વામિનારાયણનું કામ પ્રમુખ સ્વામી વધારે કર્યું છે. કારણ કે જેની 1300 મંદિરો બાંધ્યા, કેટલા દુનિયાના કેટલા દેશોની અંદર ભગવાન સ્વામિનારાયણ પધરાવ્યા છે. દિલ્હીનું અક્ષરધામ બનાવ્યું છે.
આ પૃથ્વીરે ક્યાં સુધી આજે એનો સંદેશો ભગવાનનો લોકોને મળે જ જાય. આવું કાર્ય આજે સ્વામી બાપાએ કર્યું છે. આવા સંતને આપણે રાજી કરીએ, આ સત્સંગ કરીએ. આ તમારો સંસાર છે. જેમ ભરવાડને 200-500 ઘેટા હોય ને એને રોજ એક વિયાય ને એનું હુતક મટે જ નહીં. એક ઘેટું રોજ વિયાનું ભરવાડ હુતક થઈ ગયું એને ક્યારેય કામ ખૂટે? આ 12 હાંજે ને 13 તૂટે. આ તમારો સંસાર એવો છે ને કોઈ કામ ખૂટે એમ જ નથી. શેઠિયા હોય કે ગામડાના હોય, ખૂટે જ નહીં કોઈ દી. થોડોક સમય ફાળવો આવડતા ભગવાને આપી છે. શરીર સારું ભગવાન રાખે છે તો ભગવાન માટે થોડો સમય ફાળવો નહીં. જવાનું છે એના ઘરે, જીવો છો બૈરા છોકરા સમાજ માટે, તેડવા તો ભગવાન આવશે. અને નો આવે તો ક્યાં જઈશું? હાલ ભગવાન નો તેડવા આવ્યા તો કોણ? તમારા મામા તેડવા આવવાના છે? ક્યાં જશો? ક્યાંથી કોણ લઈ જશે? અને મરવાનું નથી નક્કી. આજ નહીં તો કાલ, નહીં તો 5-25 વર્ષે. બસ મળે કે ન મળે, વરસાદ પડે કે ન પડે, મરવામાં એવું છે મરીએ ન મરીએ એ તો ફિક્સ છે, મરવાનું જ છે. તો ક્યાં જઈશું? 8 આવરણ પાર ભગવાનનું ધામ, પ્રકૃતિ પુરુષથી પર, જ્યાં માયાનો લેશ નથી ને આવા શરીર નથી, આવા ચામડાના હાડક્યાના માંસ પર, ત્યાં તો ચૈતન્ય તત્વ અને તેજની ભૂમિકા છે. આવી જમીન નથી થોડી, તેજની ભૂમિકા આખી તેજ. અને તેજ શીતળ શાંત ઠંડુ આમ સુખ આવે. શરીર પણ તેજોમય આપણા. ન્યા એકવાર ગયા પછી રોગ નહીં, ગડપણ નહીં, દુકાળ નહીં, મોત નહીં, દુઃખ નહીં, મૃત્યુ જ નથી ને. અમુક યુગો પછી નહીં, મૃત્યુ જ નથી, પરું જ થઈ ગયું. એ ધામની અંદર આપણે આ શરીરથી જવાનું છે. હવે જાત્રામાં જાઓ તો નથી કઈ લઈ જતા ઠેબરા પૂરી 5 તો ઉપર જશું કઈ ભાથું બાંધ્યું? કપડા ઘરેણા જમીનના દસ્તાવેજો ભેગા આવવાના છે ઉપર? કશું નહીં. આ જગત છે ને પિત્તળ છે ભાઈ, સળકાટમાં લોભાશો નહીં. ભલે પતિ 22 વર્ષ ઇન્દિરા ગાંધી રાજ કર્યું ભારતના વડાપ્રધાન તરીકે, પણ સબરીબાઈ ફોતરું ન આવે. મીરાબાઈ ને મહાન થઈ ગયા. હમણાં હું જુનાગઢ જઈને આવ્યો, નરસિંહ મહેતાનું જુનાગઢ. નવાબ બવાબ ક્યાંય ઉડી ગયા. રાજ કરતો નવાબનું ખંડેરે નથી કહેશું દરબાર, ચકલે માળા કરે. નરસિંહ મહેતાના ત્યાં જન્મસ્થાનમાં હજારો માણસો બસો આવે રોજ. ભક્ત બની ગયા હાચા. ભક્તિ હાચી કરવાની, ઉપર નહીં. આ ઘરમાં બધા બેઠા છો ને, ઘરની અંદર દીવાબત્તી માળા પૂજા બધું એ જ કરવાનું. ખાવા માટે ટીવીમાં ડખા કઈ બોલવાનું નહીં ઘરમાં કોઈને. ગરમય નહીં થવાનું કોઈનું ભાઈ, રિહાવાનું નહીં, ક્રોધ નહીં કરવાનું. હમણાં એક ગામમાં રસોઈ કરીને મને શું કે ખબર? એ ભાઈ મને કે અમારા છોકરા આ બૈરા કંઈક શીખવાડો ને, આવું તેમ કેટલું સરસ બનાવ્યું કે અમારા જ મસાલા વાપર્યા છે ને કે. તો એના મસાલા આ કેવું રાંધે તમારે ઘરે? બધા આખું ઘર સાંભળે એમ ડોહા બોલે. મેં કીધું ભાઈ જે મળે ખાઈ લો, ખાવા માટે જિંદગી નથી. અને બધા ખાઈ તમને આપે ખાવા માટે. આ ઉંમરે હવાજ કરવાના થાય, ભજન કરો ને, મરવાનો ટાઈમ છો તમારે. આ બધા સાંભળે બોલો તો એ નહીં આપે, પાણી નાખીને ચા આપશે, પછી આવું બોલશો છોકરાને બહુ. અને થોડોક ડોઝ આપ્યો શું બોલ્યા ખબર? આ દીકરાએ તમને લાડવા જમાડે ને એટલે અમારા છોકરાને પક્ષમ બોલો છે કે મારા પક્ષમ બોલ્યા, આવું બોલ્યા અમને પાછા. પછી થોડોક વધારે ડોઝ આપ્યો અને એ ડોહાનું પરિવર્તન થઈ ગયું. એના છોકરો આભાર માનવા આવ્યો અમારે ઘરે કે સ્વામી અમારા ઘરમાં શાંતિ થઈ ગઈ. રોજ ડખા કરતા હતા ડોહા, જે મળે જમી લે, હસતું મોઢું રાખે. તે બીજા 500 રૂપિયા ભેટ લખાવવા આવ્યા. એ કેમ ભેટ વધારે લખાવો કે અમારા ઘરમાં શાંતિ થઈ ગઈ કે. એટલે ઘરે ઘરે આ બધા માટીના ચૂલા છે. આ સ્વભાવ એવા છે આપણા. રામના ઘરમાં નડ્યા છે ને કૃષ્ણ ભગવાન. એટલે આપણે એ આનંદમાં ને ખુશમાં રહેવાનું. બળતરા કરનારા ઘણા દુનિયામાં જીવે છે. ખુશમાં રહ્યો. હું લાવ્યા ને લઈ જવાનું છે. ભગવાન બેઠા છે 1000 હાથવાળો, આપણી રક્ષા કરશે એ, અને લેવા એ જ આવશે ને. એના ખોળે બેઠા છે. માંડવો કોના ખોળે બેઠા હતા? ભગવાનના. નો ભગવાન એને રાખ્યું બધું? ભગવાન રાખી લે આપણું, બધું જ રાખે. છેલ્લી વાત કરીને પૂરું કરી. મહાભારતમાં દુર્યોધનની પત્નીનું નામ હતું ભાનુમતી. કથા આવે છે ની. એને ભીષ્મ પિતા એવું કીધું કે રાત્રે મારી સાવણીમાં આવજે એકલી. ભીષ્મ તો બાળ બ્રહ્મચારી હતા, અને ભીષ્મનું મન ક્યારેય ચલાયમાન ના થાય. સ્વર્ગની અપસરાવે તોય નો હાલે ભીષ્મ. અને આ દુર્યોધનની ઘરવાળીને બોલાવી, અખંડ સૌ ભાગ્યવતીના આશીર્વાદ આપીશ, તારા માથા પર હાથ મૂકીશ, દુર્યોધન મરે જ નહીં. કૃષ્ણ ભગવાનનો ટાર્ગેટ શું હતો? દુર્યોધનને પતાવવો છે. અધર્મી હતો, પાપી હતો, પાંડવોનું રાજ લઈ લીધું. અને મામા શકુનીનો સંગ લાગ્યો દુર્યોધનને, અને દુર્યોધનનો સંગ લાગ્યો કર્ણને. ત્રણને ચાંડાળ ચોકડી લખીને, બીજો કોણ? દુશાસન, દુર્યોધનનો ભાઈ. ચાંડાળ ચોકડી મહાભારતમાં લખી.
ચાંડાળ લખ્યા ભંગી, આ ચારની વ્યાસ ભગવાને. હવે આ બાજુ ભાનુમતી તૈયાર થઈ, પેલી દુર્યોધનની ઘરવાળી. કૃષ્ણ ભગવાન એવા ચાલાક હતા ને, બધા રાજકીય માણસ દુનિયાના ખિસ્સામાં લઈને ફરે, એટલા ચાલાક કૃષ્ણ. બધું પામી જાય. તરત એની ઘરવાળીને કીધું ક્યાં જશે, એકલી ક્યાં જવાની, કે ભીષ્મને માથા હાથમાં, એટલે રાત્રે એકલા જવાય પરપુરુષ જોડે. એ કે પણ મને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ, પણ ભીષ્મને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે, એ ક્યાં મરી જવાના, કાલ જજે, આજે સમય સારો નથી. એને કૃષ્ણ ભ્રેત કે કાલ જશું. આ બાજુ કૃષ્ણ ભગવાને દ્રૌપદીને તૈયાર કરી દીધી કે તારે ભીષ્મને સાવણીમાં આવવાનું છે અત્યારે અત્યારે. હાજી, ઘૂમટો કાઢીને આવજે એટલે મોઢું દેખાય નહીં. અને નવાઈની વાત તો એ છે કે કૃષ્ણ પોતે દ્રૌપદી બની ગયા ને પાંડવો ભેગા રાત રહ્યા. પાંડવોને ગંધાઈ નો આવી કે મારી ઓરિજિનલ પત્રીને કૃષ્ણ લઈને ગયા છે ભીષ્મની સાવણીમાં. અને ચોકીદારને કહી રાખેલું એકલી સ્ત્રીને આવવા દેજે, એટલે કૃષ્ણને બહાર રોકી રાખ્યા. પેલા તો લાઈટું નહીં, આશી મશાલ બળે, અને દ્રૌપદી ગઈ ઘૂમટો કાઢીને, અને ખોળા માથું મૂક્યું, માથે હાથ મૂક્યો, અખંડ સૌભાગ્યવતી રચી. એને ખબર નથી કે આ દ્રૌપદી આવી છે. અને પેલી ઘૂમટો કાઢી નાખ્યો તરત કે ભીષ્મ દાદા આશીર્વાદ ફળશે ને તમારા, કે તું અહીંયા આવીશ, તને કોણ લાવ્યું છે, કે કૃષ્ણ, કે તને બોલાવી નહોતી, કે મને કૃષ્ણ લઈને આવ્યા છે. ભીષ્મ બહાર ગયા, કૃષ્ણ આને લઈને કેમ આવ્યા, એ કે પછી જવાબ આપો, તમારા આશીર્વાદ ફળશે કે નહીં ફળે, પહેલા એ મને જવાબ આપો. ભીષ્મ કે આશીર્વાદ હું બોલી ગયો એકવાર એટલે અખંડ સૌભાગ્યવતી રહેશે, એટલે 5 પાંડવોની રક્ષા થઈ ગઈ. તો કે તમે કાલે કીધું છે ને અર્જુનને મારી નાખીશું, અને તમે કહો છો કે આનો આ ચાંદલો અમર રહે, તો તમે ભીષ્મ જ મૂંઝાઈ ગયા એના પ્રશ્નો. કૃષ્ણ ભગવાન છે ને, ભીષ્મ કે હું આવેગમાં બોલ્યો છું, કૃષ્ણને અર્જુનને મારી નાખીશ, પણ આજ મેં આશીર્વાદ આપ્યા નહીં ફળ છે, 5 પાંડવોને કાંઈ ન થાય. તો ભગવાન ક્યાં ક્યાં આપણી રક્ષા કરી લે ને આપણે ગંધાઈ ન આવે. કેટલા જગ્યાએ ભગવાન માણા હું રક્ષા કરે આપણી. ભગવાન રક્ષા કરવાવાળા હજાર પ્રહલાદજીને કેટલા મારવાના ઉપાય કર્યા, તમે આ વાંચ્યું ને હવારે આખ્યાન. શું કઈ વાળ વાંક્યો, પહેલા તો વાળ વાંકો થયો, ભગવાન બેઠા કાંઈ નો. હમણાં અમારે એક ગામડામાં રોહિશાળામાં 3જા ધોરણનો છોકરો 3જા માળેથી 4 વ્હીલ ગાડી પર પડી ગયો અગાસીમાં. 3જા ધોરણમાં ભણે છે, બીજા ધોરણમાં, અને 4 વ્હીલ ગાડી પર પડ્યો અને ફળિયામાં. તે દોડીને બાજુ ઘરમાં ભાગી ગયો કે મારા મમ્મી ખીજા છે કે હું પડ્યો, એટલે કાંઈ નો છું, પ્લાસ્ટિક જેવો. અને એક ડોક્ટર 22 વર્ષનો ડોક્ટર થયો છે, એકનો એક દીકરો બાથરૂમમાં નાતા નાતા લપસો દિવાલ માથે ભટકાણી, એમરેસ થઈ ગયું, ધામ જતો રહ્યો. 2 કુટુંબને ઓળખું છું. ભગવાનને રાખવા હોય ને, આખી દુનિયાની તાકાત આવે ને તોય કાંઈ ન થાય આપણું. 7 અબજની વસ્તી તમારી પડખે ઊભી હોય, પણ તમારો મોક્ષ કલ્યાણ કોઈ કરી શકે, શાંતિ આપીએ કે કોઈ? કોના ઘરમાં શાંતિ છે? બધા પ્રશ્નના ભરેલા છે. ભગવાન એક એવું તત્વ છે ને, અને એ તત્વ પરમાત્મા પ્રમુખ સ્વામીની અંદર આ પૃથ્વી પર આજે વિચરણ કરે છે. આવા મહાન સંત આપણા ગુરુ છે, આપણે એના દર્શન કર્યા છે, તમારા ગામમાં પગલા કર્યા છે, ભગવાનમાં પ્રાણ પૂર્યા છે એની, અને તમે દેવાભાઈ અને હાર પહેરાવ્યો છે. પહેરાવ્યો કે નહીં આવ્યા? તારે હું આવ્યો તો એ પ્રતિષ્ઠામાં હાજર, તમને ઓળખતા નહોતા એ વખતે એમી, પણ અહીંયા બાપાનું ઓટલા પર બેસીને સન્માન કર્યું હતું. આવા પુરુષનો લાભ લીધો છે, આવો સત્સંગ મળ્યો છે આપણને. આ આપણી કમાણી છે, આ દુનિયાની કમાણી તો ઠીક છે, આપણી આવીને ગઈ, એ આપણે મહેનત કરવાની છે. બૈરા છોકરાની જવાબદારી છે, આપણો કર્મ યોગ છે, અને આપણે વ્યવહારિક કરવાનો છે. આપણા ઘરમાં બૈરા છોકરા કુટુંબ પરિવારને સુખી કરવા, આપણે કોઈને મન દુઃખ ન રહે, બધાની શાંતિ રહે, બધાના સંસ્કાર સારા રહે, ધર્મ સારો રહે, પણ સાથે સાથે બધાને જીવનું સારું થાય, ભગવાન રાજી થાય, આપણો મોક્ષ થાય, આપણા જીવન શુદ્ધ બને, પવિત્ર બને, એના માટે આપણે એક કથાને પારાયણો છે. એક ભાઈ છે ને કથામાં પહેલી લાઈનમાં ઊંઘે, પુરાણી ન ગમે, કારણ કે મુખ્ય યજમાન ઝોલા ખાય ને એટલે એને દાન કોણ આપે પછી? એટલે પુરાણી છે ને એક છોકરો આવો નાનો બેઠો છે ને એને 1 રૂપિયો આપે કે બાપાને જગાડવા. તરીકે હું નહીં જગાડું, બાપા ખીજાય કે 1 રૂપિયો વાપરવા આપીશ રોજ, તો કે જગાડીશ. બાપાને ઠોહો મારે, ઝોલું ખાઈને તારે. પછી પેલો બીજા દાડે બંધ થઈ ગયો છોકરો. પુરાણી કે કેમ? કે બાપા મને 2 રૂપિયા આપે, મને જગાડીશ નહીં. 2 રૂપિયા આપીને ઊંઘવા આવે અહીં કથામાં. એમાં આપણે દેવા પછી હારા છે ભગવતી કથામાં બેહે છે, નગર પારણ બેહરવા વાળા બેહે જ નહીં, એ ગેટ ઉપર બેહે. વેવાય આવ્યા કે નહીં, વેવાણ રિહાણી જમાઈ દેખાતા નહીં, રહોડામાં વજ્જું ઘટ્યું, લોકો સાંભળી જાય ને એ રહી જાય. પણ દેવાભાઈ હું બેહી જાય કથામાં. બધાને ઘરે એવું હોય, વહીવટ જ કર્યા કરે. બધાને કથાના ટાઈમે કથા સાંભળવી,
આવા પવિત્ર બ્રાહ્મણ છે શાસ્ત્રી, આપણે સારા ચરિત્રો ભગવાનના સંભળાવે છે, યાદ રહી જાય આપણે. ભગવાન બધા એક જ છે. આપણે જે ભગવાનને માનો એને માનો અને સત્સંગ કરો. આ ગામડામાં બધા રહ્યો છો ને, સંતોને તેડાવજો તમારા ગામડામાં. અહીં ભુજ મંદિરે જવું, અહીંયા આવવું, સત્સંગ કર્યા જ કરવો આપણે. આ જીવનની સાચી કમાણીના ભાથું છે જીવનનું. આ મનુષ્ય અવતાર વેડફાઈ જશે. આ બધા બેઠા છે ખુરશીમાં મોટા, ના બધા તમે પાછળ ગઢામણા ઘણા બેઠા. હવે તમે છાતી પર હાથ દઈને બોલો કે તમને 60-70 વર્ષ થયા, તમારો મોક્ષ થઈ ગયો છે, કલ્યાણ થશે? તો નહીં થાય ક્યારે થશે કોણ કહી દેશે? અને મનુષ્ય અવતારથી નહીં થાય પછી થવાનું છે ક્યારે? છે જ નહીં. માણસનો અવતાર પછી છે જ નહીં. તમે વાંચ્યા છે શાસ્ત્રો. મહાભારતની અંદર એમ લખ્યું છે, શાંતિ પર્વમાં મોક્ષ ધર્મના અધ્યાયની અંદર 202 શ્લોક છે. માથાનો વાળ બોળી બોલીને દરિયો ઓલીસી નાખો ને તારે માણસ અવતાર મળશે. બોળીને આમ ખંખેરવાનું બહાર પાણી દરિયામાંથી, વાળથી, એક જ વાળથી. આ મહાભારતમાં લખ્યું છે. શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદમાં આ કથા લખી છે. 3.5 કરોડ વખત આ પૃથ્વી નાશ થાય ને ફરીને થાય, નાશ થાય ને ફરીને થાય, ત્યારે ફરીના શરીર ભગવાન આપશે. 5-25 વર્ષનો મામલો છે જીવનનો. આ તો જીવનના સોદા છે. નવીનભાઈ ને ભજન કરી લેજો. આ દુનિયાનું થયું કે ન થયું, ભગવાન નહીં ચોપડો ખોલે. તમારે ઘર હળગી જતું હોય, લાકડાનું હોય, અને પછી વેવાય આવે, દીકરી આપી હોય, ન પૂછવા આવે હું હળગી ગયું. પછી એમ પૂછો કે માટલા કાઢી લીધા, હાવાણીઓ, ગોદડા, ડામસ્યો, ડોલું, તગારા બધું બહાર કાઢી લીધું. કે ઘરમાં શું રહી ગયું? કે અમારા છોકરા હળગી ગયા, નાના બાળકો, ઘરણા રૂપિયા. તે મૂર્ખ્યા નો કે આ ડામસ્યો ગોદડા કઢાય કે પેલા છોકરા કાઢી લેવાય? એમ ભગવાન ઉપર ફાઇલ ખોલજે, હું રળી આવ્યા કે અમે તો 100 વીઘા જમીન કરી, માંડવી પકવી, સરપંચ થયા, ધારાસભ્ય થયા, રેવાય જમાઈનું કર્યું, ટ્રસ્ટીઓ થયા, હું બાકી રહ્યું? કે અમારે કલ્યાણ બાકી રહ્યું. મૂર્ખ્યા નહીં કે? પટેલ ગયા ને ગાડું જોડી નો ખરીદી કરવા ગયા અંજારના આવ્યા છે ને મંડળ, અને ગંજ બજારમાં ગાડું ઊભું રાખ્યું. ગાડું જોડે ત્યાંથી બધા પૂછે પટેલ ક્યાં ગાડું જોડ્યું? કે હટાણું કરવા, દીકરીને લગ્ન આવે ને બધું સીધું લેવા જાવ. તેલનો ડબ્બો લેતા આવજો ને એક આપણી હાટું. પેલા ટેમ્પાન સગડા નહીં ને બધા મગાવે. માણા પ્રમાણે કટકી ન કરતા, પેલા હોય એમ લાવે એટલે મગાવે. અત્યારે જ મગાવવામાં જોખમ. તે પછી કહો કે 2 મણ ગોળ લાવજો, કપાસિયા લાવજો, બટાટા 2 મણ લાવજો. 10 જણાનું યાદ રહે? કાંઈ લિસ્ટ કરવું જોઈશે ભાઈ. 2 જણનું જ બરાબર લિસ્ટ કર્યું, ગાડું રાખ્યું ઊભું ના, અને લિસ્ટ પ્રમાણે પહેલાં લઈ લીધું. એને એમ કે લિસ્ટ પ્રમાણે પહેલાં લો ને પછી આપણું સસ્તું મળે થોડું. ગાડું ભરાઈ ગયું, ભાઈ આવતા રહ્યા. બધા રાહ જોઈને જ બેઠેલા બજારે, ક્યારે પટેલ આવે ને આપણું વસ્તુ મળે. હવનું હવ લઈ ગયા ને એની ઘરવાળી રોટલા ઘડતી બહાર આવી કે આવી ગયું આપણું. ગાડામાં કાંઈ ક્યાં ગયું આપણું? કે લિસ્ટમાં નહોતું લખ્યું ને એટલે ભૂલી ગયો. એના ગામનું લેવા બળજા જોડ્યા હતા હવારના ભૂખ્યા. એમ ભગવાને આપણે કહે છે કે લિસ્ટમાં મોક્ષ રાખ્યો છે કે નથી રાખ્યો? કે તમે જીવનમાં લિસ્ટ કર્યા છે, એમાં તમારા મોક્ષનું લિસ્ટમાં લખ્યું છે? એ કરવાનું છે આપણે. મોક્ષ કરી, આખી દુનિયાના દુઃખ ભલે આવી જાય, ભગવાન લેવા આવે ને એવા કર્મ કરજો. કોઈની નિંદા ખોદણીમાં પડશો નહીં, કોઈ પાપમાં પડશો નહીં. ઘરમાં બૈરા છોકરા હોય એને પણ આંખમાં આંસુ લાવ્યા તો ભગવાન હિસાબ લે છે તમારો. તમારા ઘરે માણસ આવ્યો છે ને ખોળ્યું છે, જીવ તો ભગવાને મૂક્યો છે. કોઈને દુઃખ થયું બોલવાનું નહીં, આપણે સહન કરવું, નમી દેવું, ચલાવી લેવું, બધાને પ્રેમ આપો. એ તો ઉદાર મન રાખો, કોઈની ભૂલ થાય ક્ષમા કરી દો. આપણું ધાર્યું જ થાય એવું નહીં. ઘરમાં બધા હળી મળીને આનંદથી, એટલા જ ઘરમાં આનંદ ઘણો આનંદ આવે. પણ મોટો બંગલો બાંધ્યો ને આમ મોઢું રાખીને ખાય, આમ મોઢું રાખી ખાય, મજા આવે રહેવાની? કેટલાય કુટુંબમાં જે દુઃખી છે, તો આપણા ઘરની અંદર શાંતિ રહે, સારા સંસ્કારો રહે, સારો ધર્મ રહે. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન પુરુષ ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, 10-20 પેઢી સાધુ રૂપે હું પ્રગટ રહીશ. સંત માનજો મારી મૂર્તિ ફેર નથી એક રતી. આ બધું ભગવાને લખ્યું છે વચનાથમાં. એવા સંતના દર્શન થયા સાક્ષાત મને ભગવાનના. તો એ કેવા સંત? આ દુનિયામાં સૂર્ય તપે છે, બાપાનો આખી નવખંડ ધરતીમાં જે ભગવાનનું, એવામાં ભગવાન પ્રગટ્યા. મારી તમારી જેવાની વાત નથી. આ કરંટ તો હોય પણ જીરાનો બલ્બ જીરાનું જ અંજવાળું આપે, હોનું. એમાં ભગવાન તો બધાના હૃદયમાં, પણ આપણી પાત્રતા હોય એટલો સળકાટ થાય અંદરથી. આજે સ્વામીની અંદર સમ્યક પ્રકારે જે ભગવાન છે, એવા જેમ હનુમાનજીની અંદર રામ આવી ગયા, હનુમાનજી મળો તો રામનો ભેટો કરાવી દે આપણને, એમ આવા સંત છે. એ ભગવાન નથી પણ ભગવાનને ખોળે આપણને બેહારી દે એવા પુરુષ છે. એવા સંત રાજી થાય. જો નાનનગર વાળા બધા આવ્યા છે, ક્યાં સત્સંગ હતો તમારે?
અને પેલા કઈ અધર્મ ને પાપ તો નહોતા ને તમારે, પણ જો આ સત્સંગ આવ્યો કેટલા પરિવર્તનો તમારે આવ્યા છે. પેલા ભાઈ મુંબઈ આપણા રહે છે બિલ્ડર અમરતભાઈ, કેટલું જીવન બદલાઈ ગયું એનું, કેટલું બધું એને હતું જીવનની અંદર. આખો માણા બદલાઈ ગયા કે ન બદલાય? ભલા બદલાઈ જાય સત્સંગથી. આજે લાખો માણસો આજે બાપાએ બદલા. 7,500 તો બાળ મંડળો આ સંસ્થા માલે, બાળ મંડળો 7,500. આજે ઓછામાં ઓછા 5 લાખ બાળકો છે, રોજ પૂજા કરે, પ્રવચનો કરે, ભણવામાં નંબર, મા બાપની સેવા કરે, વડીલોની સેવા કરવી. આ બધી આ શીખવાડે છે આપણને. વડીલો છે ગઢા માણસો જ બિચારા, અમુક પ્રકૃતિ હોય, બોલ કરે, સલાહ આપે, કચકચ કરે, ગંદકી કરે, કઈ એક વાત કરી કરે, સાના મના બેહો ને બોલ કરો, એવું ન કેવું. તમારા સંડાસ સાફ કર્યા વડીલો નાના હતા ત્યારે, 20 વર્ષ સુધી તમને ભણાવ્યા, પરણાવ્યા, મોટા કર્યા. બૈરી આવી ગઈ એટલે મા બાપ ભાજીમોળા થઈ ગયા. ભાઈ વાલો ન લાગે ને એટલો હાળો વાલો લાગે છે અત્યારે, બોલો તમને હાસું કયો. અને માં વાલી ન હોય ને એટલે હાહુ વાલી હશે, જોજો જમાઈને પૂછજો તમે. ખોટી વાત છે? વાંધો નહીં, એને રાખો, પણ આ માવતર છે આપણા, તો ઘરમાં હળી મળીને રહી. દરેકના લેવલ જુદા હોય, મન જુદા હોય, વિચારો જુદા હોય. આપણા વિચાર પ્રમાણે બધા ન કરે કાંઈ. હવે તમારી દીકરીને હો નવી આવ્યો તો હવે બીજા ઘરનો ઉછેર હોય, એના સંસ્કારો હોય, તો જલ્દી સેટ ન થાય તમારા ઘરમાં. અમુક ગઢા માણસો એમાં ફેરફાર ન થાય. પછી પાકા ઘડે કાંઠા સડે, ઘડો પાકી ગયો કાંઠો છોટાડો છોટે, પછી ગઢા ગલકાની શાક થાય, પછી ગલકા હાવ જાળી પડી ગઈ હોય ને, પેલા સાસ ગાળતા ખબર કે ઘણે હાથી ગલકા પેલા હોય ને જાળી પડી ગયેલા, એમાં ગઢા માણસો ફેરફાર ન થાય. પછી અપેક્ષા નહીં રાખવાની બહુ. આવી પારણમાં બધા ડોહા આવે ને ત્યાં છોકરાને શું કે બહુ મજા આવે કથા સાંભળવાની. 7 દાડે સપ્તાહ કે ભાભા કે છોકરા કે ભાભા 2 દાડા બાકી છે ને તમે ઘર હાંચવો, અમે સાંભળવા જઈએ 2 દાડા. કે આવા નાના છોકરા ન જવાય, હૃદય તમારા બહુ પોછા ને કોમળા હોય. સાધુની વાતો તો એવી ધારદાર હોય ને, અંદર પહેરી જાય, પણ સાધુ થઈ જાવ તેની પાછા. તો છોકરા કે ભાભા તમે કેમ સાધુ ન થયા? ડોહાન કે અમારે તો પથ્થરના હૃદય છે, ગમે તેટલું સાધુ કૂટે ને અમને કાંઈ અડે નહીં, આ તો મજા આવે એટલે બેસીએ આપણે. એમાં આપણે કથામાં શું છે, મજા આવે એટલે બેસી કે અંદર લેવાનું ખંખેરીને હાલ્યા. હમણે કશું નહીં, રેનકોટ પહેરે ને પછી વરસાદ અડે એટલે કાંઈક કથા અડે આપણી. આવો ઘરસો કર્યો છે યોગીનગરમાં, આવું ક્યાંથી હોય? અક્ષરધામ જેવું બનાવી દીધું છે. માવજીભાઈ, નંદલાલભાઈ એના 2 દીકરા ને, દેવાભાઈ એના ભાઈ શ્યામજીભાઈ, બધા આખો પરિવાર ગણીએ આપણે, મુખ્ય દેવાભાઈ. તો આવો બધો ખર્ચો કર્યો, રહોડું, જમવાનું, અને નંદનવન જેવું બનાવી દીધું છે. આવું આખું ભક્તિનું મોજું આખા ગામની અંદર આવી ગયું. પણ આ ગામના બધા બેઠા છો ને, એ પાછા પારાયણ પતે ને પછી મંદિરનું પગથિયું ચડતા નથી પાછા. એ 10 ના 10 જ રહે છે. એ સાંભળે ને ક્યાં સુધી અસર રહે, પછી પૂરું. ઘડીક આમ સાંભળે ને ક્યાં સુધી ઘડીક થાય, આમ વાતાવરણ બદલે, પછી આમ કે હવે કાંઈ નહીં. માટે બધા અહીંયા છે ને ભગવાન બેઠા છે. અહીં જો તમારે સ્વામિનારાયણ ધર્મ ન પાળવો હોય ને, તો કૃષ્ણ ભગવાન જ માનો છો ને તમે, તો કૃષ્ણ પધરાવ્યા છે. આ બાજુ ન જોશો સ્વામિનારાયણ સામે. એકલા રાધિકાજીને કૃષ્ણ જ પગે લાગો તમને એવું હોય તો ભાઈ. બધાને મંદિર છે, અહીંથી ખેતર પાણી ગમે ના જાઓ ને, ભગવાનને પગે લાગીને જવાનું. એક્સિડન્ટ ન થાય, રક્ષા કરે, બીજી ચીજી ઘણો લાભ થાય. મંદિર ગામ વચ્ચે, ક્યાં મોટું મુંબઈ જેવું શહેર છે, દૂરથી આવવાનું તમારે. આ તો ઝાંપામાંથી માથું આમ નમાવે, ઉભા રહી ભાઈ નીકળે, હોન મારતા થાય. તે રહોડા માથા નમાવો ને અંદર શું કામ જાવ છો? એક બાબા અમારો દીકરો આવે છે, દીકરો ભણવા જાય, તમને વાંચતા આવડશે? દીકરો રહોડામાં બહાર વાયરો ખાવ ને, આપણે બધાને જવાનું ને મંદિરે દર્શન કરીને જ જવું. રોજ 5 માળા ફેરવવાની જ તે. ભગવાનની માળા ફેરવાનો સમય નથી મળતો. આ તો મરવા પડે તાર ભગવાન મને લઈ જાઓ. હવે ભગવાન નહીં કે મને એવો સમય નથી, જાવ ને જાઓ. તમને અત્યારે સમય નથી. ઠાકોરજી પટ્ટાવાળા જ બેલ મારો હાજર થશે. બધાને ભજન કરવાનું, મંદિરે આવવાનું, સત્સંગ કરવાનો, ભગવાન રાજી થાય અને આનંદ થાય. આપણે દેવાભાઈ પારણ બિહારી એટલે હું વખાણ નથી કરતો, પણ ખરેખર એનું હૃદય છે ને, આ માણસનો છેલ્લો જન્મ થશે. હું તમને ગેરંટીથી કહું. એને ભગવાન લેવા આવે ને આવે, અંધકાળે આવે જ. એને બાપાની નિષ્ઠા બેહી ગઈ છે અને એનું હૃદય પવિત્ર થઈ ગયેલું છે દેવાભાઈનું. સત્સંગ એટલે 2 દીકરા એવા જ સત્સંગમાં લાવીને, એને ભક્તિ છે ને એટલે 2 દીકરામાં આવ્યું છે. એનો ભાઈ માવજી છે ને પેલો નંદલાલ. ઘરની અંદર આજ રહે, મા બાપ, બહેનો, દીકરીઓ, પતિ પત્ની બધાને રાજી રાખવાના. કોઈ આપણા ઘરમાં દુઃખી ન હોવું જોઈએ. બધાના ઘરમાં આખો પરિવાર આપણો, તમે રડો છો પરિવારને સુખી કરવા, તો એના ઘરમાં આંસુ કેમ આવે? કોઈ પણ તમારામાં ન આવે, દાદામાં ન, દીકરામાં કોઈને ન આવવા જોઈએ. જે ભગવાન આપ્યો, સાસ રોટલો ખાઓ, આનંદ કરો ને, પ્રેમ આપો, હેત રાખો.
એ ખુશેલી આપણું શું કોણ લઈ જાય? બાકી તમને હારામાં હારું જમવાનું આપે, આ છોકરો બેઠો છે, તને હારામાં હારી ડીશ કરી દે, સંડાસમાં બેસીને ખાઈ જાય, તને ભાવશે? ભલે ને તને શિખડ પૂરીને ગમે તે આપે, પણ તમે સડા મમરા ખાવ ને બગીચામાં બેસીને આનંદ આવે. ઘરમાં ભલે ને કાંઈ સારું ભલું ન હોય, આપણે આરસ નાખ્યો ઠીકડું, પણ ઘરમાં વાતાવરણ એવું હોય ને એની મજા આવે આપણને. ભલે ને શાંતિવાળું હોય, આનંદ જ રહેવાનું. તો આવું મોક્ષ થાય આપણો, આવો પરિવાર છે બધાય. આ શ્યામજીભાઈ છે ને એને બહુ સત્સંગ નહોતો ને ભાઈ, સરપંચ છે ને, હતા સરપંચ, અત્યારે છે કે નહીં ખબર. હા, પણ એમને સત્સંગ લાગી ગયો હવે, કારણ કે એને નોટિસો 2 આવી ગઈ. એક હાર્ટ એટેક આવ્યો અને ડાયાબિટીસ આવ્યો, અને બિચારા ભગવદીય થઈ ગયા ખરેખર. એટલે નહીં, આમાંય ભગવદીય છે. અને સત્સંગમાં જોડાણા, વધારે જોડાવાનું. હવે આ જ કરવાનું. આ છે ને હવે બહુ વ્યવહારમાં, ઘરમાં છોકરાને હોંપી દો બધું. ભજન કરજો, ભજન. હવે બસ મંદિરે આવું, આરતીમાં આવું, માળા કરવી, બહુ વ્યવહારમાં ક્યાં સુધી આ બધું? હવે પતી ગયું આપણે પૂરું. બધાને ભજન જ કરવાનું. હવે પૈસા જેમ બેંકમાં મૂકો છો ને, ભજન કરો ને, પાપ બળે અને જન્મ ના આપણા. ભજનમાં મજા છે ને કશાયમાં નહીં. વાડીમાં એકલા બેઠા બેઠા આનંદ આવે, મન સારું હોય તો. માટે બધા આપણે ભજન થાય. નંદલાલ સત્સંગ રહે, દેવા પછી હવાયો થવો જોઈતો. સત્સંગની અંદર બધી રીતે છોતે, પણ વધારે આપણો સત્સંગ રહે. અને બધા ભાઈઓમાં, પરિવારમાં, બધા હગાવાલા, એની બહેનો દીકરીઓ, જમાઈ આવ્યા, હાળા હાઠું આવ્યા છે, મામા ફઈને આવ્યા છે, બહેનો દીકરીઓ, કોઈ પણ જે આવ્યા એ બધાને 71 પેઢીનું કલ્યાણ થાય. તમને બધાને હું સારું લગાડવા નથી કહેતો, પણ તમને આ જન્મે નહીં તો આવતા જન્મે પણ ભગવાન લેવા આવે ને આવે. કે તમે સત્સંગમાં જોડાણ અને સાંભળ્યું, સંતોના દર્શન કર્યા છે, આ બાપાના પ્રસંગો સાંભળ્યા છે, અને સત્સંગીના હગા છો, તરી જ જાય. ભણે નરસૈયો એનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. એવા ભક્તના દર્શન કરે ને 71 કુળ તરી જાય. એક માણસ અમેરિકામાં કરોડો રૂપિયા કમાઈને આખું ઘર એનું લહેર કરે. એક માણસ ભજન કરે ને બધાને સંસ્કાર લાગે. તમને સોટ લાગે ને આ ભાઈ તમને અડેથી સોટી જાય કે ન સોટી જાય, એવું અહીંયા ભગવાન સોટ્યા ને એને અડી બધા સોટે. અહીં તો અહીં ક્યાં યોગીનગરમાં કાંઈ હતું? કોઈ પાણીનું પૂછતું હતું? અત્યારે બિચારા રસોઈ આપે, આ આપે. બધાને આ દેવાભાઈની જ રસોઈ. બધાને તમારા હાળા હાઠુને જમાડો છો, અહીં સાધુ આવે, બધા રસોઈ દો અહીંયા. એકલા દેવાભાઈની રસોઈ નહીં, બધાને દેવી. સારું થાય તમારું. કેટલાય બીડીઓ બાકસવાળા ઘરમાં ખાઈ જાય મફત. સંતો જમાડવાનું પૂન છે આપણે. સંતો ક્યાં લાડવાન ભજીયા માગે? રોટલી શાક આપો ને, તમારે જીવનું સારું થાય, ઘરમાં સારું થાય. બધાની સેવામાં જોડાવું. આ મંદિરમાં બધાને જોઈન્ટ થઈ આખા ગામે ગામ સત્સંગ કરાવવાનો છે. યોગી બાપાનો આદેશ છે કે ભારતનું કોઈ ગામ બાકી નહીં રહે સત્સંગ વગેરે. આ એનો સંકલ્પ છે. અને ગામડે ભગવાન બેહવાના છે. ક્યાં કાંઈ હતું? આજે ગયા વર્ષે 80 મંદિર છે. આપણે એક વર્ષમાં 80 મંદિરની પ્રતિષ્ઠા બાપાએ કરી, અને 6 શિખરબર મંદિરની પ્રતિષ્ઠા કરી. જે સારંગપુરનું કેમ્પસ જોયું ને, ગોંડલનું 25 ને 60 વીઘામાં મંદિરો, એવા 6 મંદિરો એક વર્ષમાં બાપાએ બાંધ્યા છે. અને 80 મંદિરો આવા આનથી મોટા બાંધ્યા એક વર્ષમાં. એટલે 4 દાડે એક મંદિરની એવરેજ આવે છે. અઠવાડિયામાં 2 મંદિર થયા. કેટલા મંડળો વધતા છે, કેટલો સત્સંગ વધી રહ્યો છે આપણો. બધા જોડાવને લાભ લઈ લો તમે આવા પુરુષનો, અને મોક્ષ થઈ જાય આપણો. તમારા બાપ દાદાના વખતના ડોક્ટર હોય અને રોગ ન મટે તો ડોક્ટર બદલાય કે ન બદલાય? કેવા ડોહાના વખતના ડોક્ટર છે, ભલે રીબાઈને મરી જાય પણ બીજે ન જવાય. એ કઈ સારું કહેવાય? તમારા બાપ દાદાના વખતનો કૂવો હોય અને પાણી સુકાઈ ગયું હોય તો નવો ન ગળાય? કે જો પડવા રાખી મુકાય કૂવો કરો, નવો બોર કરાય. એમ બાપ દાદાનો ધર્મ હોય પણ મોક્ષ ન હોય તો બદલી નખાય. એક ભાઈ હતા ને, છેલ્લી વાત હવે કહી દો, ટાઈમ ઘણો થયો. એક ભાઈ શું કે ખબર, અહીંથી જતા હશે કંઈક બીજું ગામમાં, તે ભરોટું ભરેલું ઘાસનું મોટું ભરોટું, ખબર તમને પડે? ઉપર ઘાસ બાંધે, ગાડા પર ઊંચવે, શું કે ભર બાંધેલું મોટું ભર, દોડા બાંધવા પડે ને. તે ભાઈ જતા છે, તે ઉઘાડા પગે જતા હતા. તે પેલો પટેલ શું કે છે, ઉપર બેસી જાવ ને, પેલા વાહન નહીં ને પગ દાજી જશે. એ કે એટલે બધી અધર હું પડી જાઉં. એ કે તમે દોડું નાડું ચાલીને બેસજો, નાડું ચાલીને દોડા નાડું કે તે ઉપર બે ગયા, નાડું પકડ્યું પેલું બાંધેલું, પણ એની એ નાડું ન પકડ્યું, એને લેંઘા નાડું પકડ્યું. એને શું કે બેલેન્સ રહેતું છે. તે પેલો બમ્પ આવે ને, ઊંચું બાંધ્યું હોય ભર, એટલે આમ થાય, પેલો બમ્પ આવે, ધોરિયું આવે. તે પેલા પટેલ નાડું બરાબર, પટેલ કીધું નાડું બરાબર ચાલજો. તે પેલા બરાબર પકડ્યું. અરે આમ ગાડું છું ને તે હેઠો પડ્યો, પેલો કેડ્યું ભાંગી ગઈ. પટેલ કે એટલે નાડું પકડ્યું નહોતું, કે નાડું પકડીને પડ્યો છો, હજી ક્યાં મૂક્યું છે? એટલે પણ લેંઘાનું પકડવાનું.
અને તમે બધા નાડા પકડીને બેઠા છો એ કેડ્યું ભાંગી એવા નાડા નથી પકડ્યા ને. આ પ્રમુખ સ્વામીને પકડજો, ગેરંટી આપે તમને, સ્ટેમ્પ ઉપર લખી દે કે અક્ષરધામમાં ઉતારી જ દે આ પુરુષ આપણને. બસો બધી હરખી હોય, સરકારની પણ બોર્ડ વાંચીને બેહાય. ગમે તેવા સાધુ બાબા નહીં ફીટ થઈ જવાનું. કંકુ કાઢ્યું, ઢીકડા કાઢ્યા, કાન ફૂકણી, એવા બધા ગુરુ ન હાલે. કંકુ કાઢે ઢીકડે એવા ડાકલા બાકલા કરશો જ નહીં કઈ અંધશ્રદ્ધા. ભગવાનનો એક આશરો કરી દો, આપણો વાળ વાંકો કોઈ ન કરે. રાજાના દીકરાને કોઈ ટાપલી મારે? રાજાનો કુંવર હોય પટ્ટાવાળો સલામ ભરે, ડીએસપી ભરે. એમ ભગવાનના ખોળે બેઠો હોય ને, દુનિયામાં કાળ કર્મ માયા કોઈ દેવ દેવી કોઈ અડી જ ન હોય કે ને કોઈ પરમાત્માનો માલ થયો હોય. એમ આપણે ભગવાનના આ કંઠિયું બાંધીને મંગળ સૂત્ર પહેર્યા સ્વામિનારાયણના. ધણી આપણા સ્વામિનારાયણ છે. આ છોકરા તારે મકાન ઘર છે કે નહીં? તારું છે ને? તાર ઘર છે? તારું છે? તાર નામે છે દસ્તાવેજ? તો શું કે મારું ઘર છે? પણ એના પપ્પાનું હોય એનું કહેવાય કે ના કહેવાય? દીકરાનું એના બાપનું હોય દીકરાનું કહેવાય કે ન કહેવાય? એમ આપણે ભગવાનના દીકરા થઈ તો ભગવાનનું હોય આપણું હોય કે ન હોય? તો ભગવાનનું શું નથી તો આપણે દુઃખી છીએ. પણ આપણે શું કરીએ? થોડાક બીજાના થઈએ, થોડાક ત્રીજાના થઈએ, થોડુંક વધ્યું ભગવાનના થાય. ઘણાયના થયા પછી ભગવાનના થવા આવી. પહેલા ભગવાનના થાવ, પછી જેના થાવ એને થાજો. પહેલા આપણે ભગવાનના માથું ભગવાનને આપવાનું. ભગવાન જન્મ આપ્યો છે, લેવા એ આવશે. અને કરતા હરતા ભગવાન છે. કોઈ અંધશ્રદ્ધા રાખ્યા વગર ભગવાનનો આશરો કરવો અને આવા એક સાચા ગુરુ કરવા આપણે ખાતરી કરી. આમાં શું થશે ખબર? કે તમે એક ગુરુ કરશો ને ખોટા, ખોટા એટલે ખોટા તો નથી કહેતા આપણે, પણ લેવલ નહીં હોય એનો. તમને પથરી નથી નીકળી ગઈ, બીજાને કાઢી શકશો? મારામાં વાસના નથી, હું બીજા નહીં કાઢી શકું તોય પણ. ગુરુ ખોટા એવું નથી કહેતા, પણ તમે જેનું ગુરુનું લેવલમાં હોય. તમારા ગામના ડોક્ટર આવે છે, ઓપરેશન કરાવાય, ડોક્ટર જ કહેવાય. ગુરુના લેવલ હોય. તમે જેને ગુરુ કર્યા ને એ તમારો પરિવાર એમાં જોડાણો છે. તમારી ઘરવાળી, દીકરા દીકરીઓ બધા જ. હવે ન્યા મોક્ષ નથી એટલે ઘરના 5 સભ્યોનો તમે મોક્ષ બગાડ્યો, ભગવાન નહીં પૂછે તમને? આમાં એવું છે, મશીન હાલે ને વાહે ડબ્બા હાલ છે. આમ તો ન હાલવું જોઈએ. ખોટા ગુરુ કોઈ ધણી કરે ને તો એની ઘરવાળી હોય કે છોકરો હોય એને ગુરુ તો હાચા જ કરી ના. તું જ્યાં ભજવા ને ભજ, મારે અહીં ભજવા છે. ધર્મમાં કોઈ દબાણ નહીં કરવાનું, શ્રદ્ધા હોય ને ભજે. પણ આ તો ઘરમાં આપણે ગામડામાં એવું હોય, એક જણ જાય ને બધા જાય. એમાં જો મોક્ષ ન હોય તો માણસનો અવતાર તમારા ઘરના 4 સભ્યોને મળ્યો, એનું કલ્યાણ ન થયું ને મરીને કાલે જનાવર થઈ જાય, એની જવાબદારી કોની? તમે માવા ખાધા ને તમને કેન્સર થયું, તમારી ઘરવાળી વિધવા થાય, ભગવાન તમને પ્રશ્ન નહીં કરે કે તમારી ઘરવાળી રખડી ગઈ, નાના છોકરા રખડી ગયા અને તમે આ બધું કેન્સલ કર્યું, તમે માવા ખાઈને તો એને પાપના ભાગીદાર આપણે નથી? બધી રીતે હા છે એવું જોવું પડે. વંડી ઉપર હાલે ને એને સાવધાન રહેવું પડે. આમ તો હેઠે ભટકાઈ જતા હોય હાલતા હાલતા મૂકતો. મોક્ષ માટે આપણે કહીને પ્લેનમાં ખખડ ખખડ ન હાલે, ટ્રેક્ટરમાં હાલે ભાઈ ખખડ ખખડ વાડીએ પગી દે. પ્લેનમાં હાલે? ઉપર રિપેરિંગ થાય છે કાંઈ? ઉપર જવું છે તો બધી રીતે સાવધાન રહેવાનું આપણે. તો એવા સાચા ગુરુ કરી અને આપણો મોક્ષ થઈ જાય છે. ભગવાન છેલ્લો જન્મ કરે, બરાબર ને? મૂળજીભાઈ, મૂળજીભાઈ અમારે બેઠા અંજારના આયર છે. તમારે સત્સંગ સારો રાખ્યો છે, બધાય રાખ્યો છે અહીંયા. તમે બધા આવ્યા, બધા ધર્મવાળા છો. આપણામાં કોઈ પાપ નથી કાંઈ, કે તમે કંઈ ખોટું નથી કર્યું. પણ હવે થોડુંક આપણે ભગવાનના ધામમાં જવું હોય ને તો થોડું વધારે સાવધાન રહેવું પડે, જેથી કરીને આપણે ક્યારેય એવું પ્રસંગ ન બને કે આપણે જીવની અવગતિ થાય. ભગવાનના શરણોમાં પ્રાર્થના કરી અહીં બેઠા બધાને માં હોય દીકરાના ગુના નોંધે નહીં. એમ ભગવાન આપણા ગુના જોતા નથી. ભગવાન દયાળુ છે, કોઈ દે જોવે નહીં. આપણે જમા પાછું જ રાખે છે, ઉદ્ધાર ગણતા જ નથી આપણી આગળ. માટે ભગવાનના ખોળે આપણે આવ્યા છીએ, આવી પારાયણમાં આવ્યા છીએ. સત્સંગ આપણો સારો છે, આવા સંતોનો સમાગમ તમને બાપા જેવાનો મળ્યો છે, તો બધાને ભગવાન જીવ અંતકાળે તેડવા આવે, આપણા પાપ અને ધર્મના બળી જાય. અને આવા નરસિંહભાઈ ધામમાં ગયા છે ને આત્માને ભગવાન ખૂબ સુખ શાંતિ આપે ઉપર, એનો પરિવાર બધો સુખી થાય અને ગામ સુખી થાય. આપણું આખું આખા આયર સમાજ અને બધા આવ્યા છે, બધાને ભગવાન નિરોગી રાખે, દીર્ઘાયુષ્ય આપે, તને મને ધને હવને સુખી કરે, એ ભગવાનના શરણોમાં પ્રાર્થના કરીએ. સ્વામિનારાયણ ભગવાનની જય. મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ જે વાત કરી, કરોડ કામ બગાડી અને એક મોક્ષ સુધારવો, એ વિશે આપણે કઈ રીતે જીવન જીવવું એ વિશે આપણને સરસ મજાની વાત કરી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે ચિત ધર્યાથી ચરણે રહ્યાથી દુઃખ નાખ્યા તોડી જય સદગુરુ સ્વામી નારાયણ સુખદાતા દ્વિજકુળ તનુધારી પ્રભુ દ્વિજકુળ તનુધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે જય સદગુરુ સ્વામી આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી જય સદગુરુ સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય રાધા કૃષ્ણ દેવની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજ સાર્થ શતાબ્દી મહોત્સવની જય હું વિનંતી કરીશ શામજીભાઈને કે તેઓ પૂજ્ય જનમંગલ સ્વામીનો હાર પહેરાવી સ્વાગત કરશે અને પૂજ્ય પરમચેતન સ્વામીને દેવાભાઈ હાર પહેરાવી અને સ્વાગત કરશે મંદિરની અંદર આપણે સત્સંગ સભા થાય છે રાત્રે 8:30 થી 10 કલાક દરમિયાન તો ગામના જે હરિભક્તો છે એ પણ ખાસ લાભ લેવા વિનંતી આજે સત્સંગ મંડળના ઘણા બધા હરિભક્તો બહારથી આવ્યા છે તો સર્વેનું દેવાભાઈ પરિવાર વતીથી હાર્દિક અભિનંદન છે અને બધા ખાસ ખાસ પધાર્યા એ બદલ બધાનો આભાર માનવામાં આવે છે સભાના અંતમાં આપણે સૌ વિદાય શ્લોકની અંદર જોડાઈશું ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવૈશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ પૂજ્ય જનમંગલ સ્વામી દેવાભાઈને હાર પહેરાવશે દેવાભાઈ
તરફથી આ એમના પરિવાર તરફથી આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે અને દેવાભાઈ ખૂબ જ સેવાભાવી એમનું આખું પરિવાર છે. અત્યારે પૂજ્ય જનમંગલ સ્વામી એમને આશીર્વાદ પાઠવી રહ્યા છે. તો જોઈને ભક્તો, ઘણા સમય બાદ આપણે ફરીથી પૂજ્ય જનમંગલ સ્વામીનું એક ધમાકેદાર પ્રવચન સાંભળ્યું અને આજના આ પ્રવચનમાં ખૂબ આનંદ કરાયો સ્વામી, અને સાથે આપણે શીખ્યા કે જીવનમાં આગળ વધવા માટે ઇગ્નોર કરતા અથવા તો એને જે છે કોઈ આપણું અપમાન કરે તો એને આપણે ધ્યાનમાં જ નહીં લેવાનું. એ વાત ખૂબ સરસ વાત આજે પ્રવચનમાં શીખ્યા. કારણ કે મન જો મનોબળ હોય, કઠણ હોય અને માનસિકતા આપણી સારી હોય તો સફળતા મેળવવા માટે વધારે મહેનત કરવી પડતી નથી, અથવા તો સફળ થવા માટે કોઈ રોકી શકતું નથી. પરંતુ આપણે જો કચરો જ આપણા મગજમાં રાખીએ છીએ કે આને મને આવું કીધું, ફલાણાએ આવું કીધું, તો એ વાત આપણી માનસિકતાને ક્યાંક ને ક્યાંક નીચે લઈ જાય છે, આપણું મનોબળ જે છે એ તોડી નાખે છે. તો એવા બધા વિચારો મગજમાંથી કાઢી અને માત્ર સફળતા ઉપર ફોકસ કરવું, એ વાત આ પ્રવચનમાં આપણે શીખ્યા. પ્રમુખ સ્વામી મહારાજના જે ઘણા બધા પ્રસંગો હતા કે સ્વામીનું જ્યારે અપમાન થતું, કારણ કે શરૂઆતમાં જ્યારે સ્વામી ગામડે ગામડે જતા તો ઘણા લોકો સ્વામીને બાવો કહી અથવા તો ખરાબ શબ્દો સ્વામી પ્રત્યે પણ બોલતા. તો એવામાં સ્વામી માત્ર જ્યાં ગયા છે, એમને જ્યાં પધરામણી કરી છે, એમનું કલ્યાણ કરવામાં ધ્યાન આપતા. કારણ કે યોગ્ય નિર્ણય, યોગ્ય સમય અને માનસિકતા યોગ્ય રાખવી એ પ્રમુખ સ્વામી મહારાજનો મુખ્ય ધ્યેય હતો. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી